ઓકે દીપકાનજી. 28 નવેમ્બર. જો હિસાબ હશે તો ચૂકતે થઈ જશે, અને હિસાબ નહીં હોય તો કોઈ દામ દેનાર નથી. હિસાબ હશે તો ચૂકતે થઈ જશે, અને હિસાબ નહીં હોય તો કોઈ નામ દેનાર નથી. બન્યું તે ન્યાય. આપણા જીવન વ્યવહાર આપણે જોઈએ તો આપણે હિસાબ કાઢવાનો છે કે આ સમયે આ જગ્યાએ આ વ્યક્તિ ભેગા થવા અને એમની જોડે ખેંચાખેંચી થવી એ ગપ્પુ છે કે એની પાછળ કંઈ પાકું કારણ છે. એટલે કહેવાનું શું કે હિસાબ છે એટલે એનો ટાઈમિંગ છે તો જ કોઈ વ્યક્તિ આપણને કહી જશે, કરી જશે. અને જો હિસાબ નથી, સાથે રહે છે તો પણ તમારી જોડે કશું જ નહીં થાય. અને જે સાથે નથી રહેતા, ને કોક ફેરો જ મળે છે, એ બરાબર એમના કપડા ધુએ છે. થાય છે એવું કોઈ દિવસ? થાય છે. એટલે વાત જ સમજવાની છે. અહીંયા એક સરસ સમજણ દાદા એ આપી છે. બે જ વસ્તુ છે આ જગતમાં, હિસાબ અને હિસાબી. હિસાબ અને હિસાબી. તમે જો હિસાબી ના થયા તો ગમે તેવો હિસાબ તમને અડશે નહીં, નડશે નહીં. તમે હિસાબી ન થયા તો તમને ગમે તેવો હિસાબ હશે તે અડશે નહીં ને નડશે નહીં. જી. અને આને આપણે કઈ રીતે સમજવું? જ્યારે ત્યારે આપણે આપણા મૂળ સ્વરૂપમાં આવી જયા વગર છૂટકો નથી. જી. નું કારણ છે કે આપણે તે થયા છીએ, ગપ્પુ નથી. એટલે કહે છે ભગવાન સાથે શાદી થઈ ગઈ જ કલ્પના નથી, હકીકત બનેલી છે. અને તેથી આપણે કહીએ છીએ કે હું નિશ્ચય નિર્ણય કેવળ શુદ્ધાત્મા છું. જી. હવે હિસાબીને હિસાબ નડે, હિસાબીને હિસાબ નડે, સ્વરૂપધારીને ગમે તેવો હિસાબ આવે તે હિસાબે નડતો નથી ને હિસાબી એ અડતો નથી. હિસાબે નડતો નથી અને હિસાબી એ અડતો નથી. એટલે આ નામધારી એ હિસાબી છે, અને હવે એને આપણે જોનારા થયા. સ્વરૂપ જ્ઞાનથી આપણે એની સાથે રહીએ જોવા સ્વરૂપે, તો હિસાબ એનું કામ કરી જશે અને આપણે મુક્ત રહીને, છૂટા રહીને એને સારી રીતે જોઈ લઈશું કે આ હિસાબ કેવો છે, કેમનો છે, ક્યારે આવ્યો ને ક્યારે ગયો. દરેક હિસાબ એના એરાઇવલ ને ડિપાર્ચર સાથે જ હોય, અને એરાઇવલ ડિપાર્ચર જેને લાગુ પડે છે એ હિસાબ છે. એટલે આપણને એરાઇવલ ડિપાર્ચર લાગુ પડતું નથી. આપણા સ્વભાવમાં તો એ હિસાબના પરિણામ ફક્ત પ્રકાશમાન થાય છે, ઝળકે છે. તો પછી આપણે એનું ટેન્શન શું કામ કરવાનું? જી. ખ્યાલ આવે છે? ગમે હિસાબ હોય, આ શરીર પડી જાય એવો પણ હિસાબ હોય, આપણે પડવાના નથી.
કે શરીર ભેગું આપણે પડી જવાના? તે કહે કે ના, પડવાનો આપણો સ્વભાવ જ નથી. એટલે આ રીતે જી આજે ટંકોત્કીર્ણ ભાવ જે 500 વખત બોલવા કીધું છે ને, તે જબરજસ્ત જી અસંગ ભાવના છે. ખબર પડી? જી કારણ કે હા અસંગતા એ છેલ્લો અનુભવ છે. અસંગતા એ છેલ્લો અનુભવ છે. પ્રતીતિ થી શરૂ થતા લક્ષ બેસે છે. ગુણે કરીને લક્ષ હાજર રહે છે અને એ અનુભવ થાય છે અસંગતાથી. બોલો. તો જી હવે આપણે એ અસંગતાના ગુણને પકડીને, પણ એમને એમ પકડાશે નહીં. કારણ કે આખો વ્યવહાર એ સંગ વાળો છે, સંગી સ્વભાવનો છે. આખો વ્યવહાર સંગી સ્વભાવનો છે. એટલે શું તો જી કે બે વસ્તુ ભેગું થાય અને કાર્ય થવું એ વ્યવહાર છે, અને નામધારી એ વ્યવહાર છે. એટલે આ સમજણે રહેતા આપણે બિલકુલ મુક્ત ભાવે રહી શકીએ, બહુ સારી રીતે. જી અને આ તપવાનું બધાને કમ્પલસરી રહ્યું. એને આંતર તપ કે છે, જે દાદા સતત એ તપમાન 24/7 રહેતા હતા. અને એમ રહેતા એમને કોઈ તકલીફ પણ નહોતી પડતી. પણ દાદા અવતારોના અનુભવથી આજે સ્થિર થયેલા હતા, સિદ્ધ થયેલા હતા. એટલે એમને કઈ વસ્તુ નડતી નહોતી, અડતી નહોતી. એટલે આપણને કશું અડી જાય ને કશું નડી જાય. જી કેમ તો કે સમજવાનું બાકી છે. સમજાશે કેવી રીતે? તો કે જોવાથી સમજાશે. જોવાથી સમજાશે એટલે જોઈને સમજી લો કે ગમે તેવું છે, આ વ્યવહાર છે. અને વ્યવહાર એટલે પૂરણ થયેલું ગ્રંથ થાય. તો આપણે શું કરવાનું? પૂરણ થયેલું હશે તો ગલન થશે, પૂરણ નહીં થયેલું હોય તો ગલન નહીં થાય. એટલે હિસાબ હશે તો અડશે ને, હિસાબ નહીં હશે તો કોઈ નામ દેનાર નથી. જી માટે હિસાબ પૂરા કરી દો, સંભાવે નિકાલ કરી દો, તો આપણું નામ લેનાર કોઈ છે જ નહીં આ દુનિયામાં. પછી આપણે જ છીએ. બોલો. જી એટલે એને પુરુષાર્થના ધોરણે કીધું કે જોયું નથી ત્યાં સુધી ઓળખાયું નથી. જી જી ઓળખાયું નથી એટલે એ ચોંટવાથી ઊભું થયું. એકાકાર પરિણામથી ઊભું થયું. એકાકાર પરિણામથી ઊભું થયું. હવે છૂટા રહીને એને જોઈ લેવાથી છૂટી જવાશે. જી જી છૂટા રહીને જોઈ લેવાથી છૂટી જવાશે. એટલે જો જોવાના પુરુષાર્થે નહીં રહ્યા તો કારણની ચોંટ તો છે જ. મને કરીને વળગશે જ. પણ એ જી જ મને કરીને વળગે ત્યારે આપણે છૂટા રહીને એને જોઈ લેવાનું કે ભાઈ તમે જેને મને કહો છો ને તે હું નથી. તમે સાચી જેને મને કહો છો તે હું નથી. હું તો દાદાએ દેખાડેલો, પ્રસ્થાપિત કરેલો એવો હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. અને શુદ્ધાત્મા છું રહેવા માટે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોશો તો શુદ્ધાત્મા જ રહેશો.
સીધું સરળ કરી આપ્યું છે. આટલું સરળ અને સીધું ક્યારે હતું નહીં. વાત સમજીને જીવી જવાની છે બસ. જી, બહુ સરસ. એટલે ઘરમાં ને ઘરમાં જ એ પ્રયોગ કરવાનો છે. પહેલા પોતાના ઘરમાં આ જી. મન વચન કાયા સારી રીતે વર્તે કે અવળી રીતે વર્તે, હમ. તેની અસર આપણને ન હોવી ઘટે. આ તો જી. આમાં એક વસ્તુ સરસ સમજાવી છે. કોઈ વખાણ કરશે તો સરોજબેનને ગમશે ખરું. બધા જ બેન ગમશે. પણ સરોજબેન નું ગમવા પણ મારું નથી. સાચી વાત છે. સરોજબેન નું ગમવા પણ મારું નથી. નથી. પછી ના ગમતું આવ્યું તો ના ગમતા આપણે જો સારી રીતે કરે. જી. બોલો, એટલે આખો પુરુષાર્થ ધર્મ મૂળ સ્વરૂપે આપણને પ્રસ્થાપિત કરીને ગોઠવી આપ્યો છે દાદાએ. હવે જી. પુરુષ થયેલા કૃપાથી હવે જોઈ જોઈને આપણે પુરુષ સ્વભાવે રહેતા આ જી. બધા હિસાબમાં છૂટી જઈશું. હવે આ સમજણે જીવી જતા એમાં દાદાના પક્ષનો પુરુષાર્થ જ ખપે છે, એમનો નિશ્ચય જ ખપે છે. અને એ થયું, કામ થઈ ગયું. જી. જી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. Harsh, જય સચ્ચિદાનંદ. we can start. પ્રાતઃ વેદે શ્રી સિમંદર સ્વામીને